નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. મિત્રો, આજે આપણે જીસીઆરટી સિરીઝ આધારિત પ્રશ્નો જોવાના છે, જે ધોરણ 10ના જીસીઆરટી પાઠ્યપુસ્તકના પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે. મિત્રો, ટૂંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને વનપાલ અને વનરક્ષક જેવી પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી થાય તેવા જીસીઆરટી આધારિત પાઠ્યપુસ્તકના પ્રશ્નો જોશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં જીસીઆરટી પાઠ્યપુસ્તકના પ્રશ્નો જોશું. તો શરૂઆત કરી પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 છે, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 21 જૂન. ત્યાર પછીનો પ્રશ્ન, આઝાદીના આંદોલન દરમિયાન કોણે તાંતણ વણાટના ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું? સાચો જવાબ છે ગાંધીજીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો એટલે કે કાપડ દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો? સાચો જવાબ છે ઢાકામાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું? સાચો જવાબ છે પટોળા માટે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5, ઇક્ત એટલે શું? ઇક્ત એટલે શું? સાચો જવાબ છે વણાટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, કચ્છના બંને વિસ્તારમાં જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? સાચો જવાબ છે ભરત ગૂંથણ કલા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડો અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી? સાચો જવાબ છે પટ્ટા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8 જોઈ. બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? સાચો જવાબ છે ચિત્રકલા. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? સાચો જવાબ સામવેદ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી? સાચો જવાબ જ્યોતિ. જ્યોતિ રાગનો પ્રકાર નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 11, ભારતમાં સંગીત ક્ષેત્રે તૂતીય હિન્દના પોપટ તરીકે કોણ જાણીતું હતું? સાચો જવાબ અમીર ખુસરો. ત્યાર પછીનો પ્રશ્ન, તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે? સાચો જવાબ છે નૃત્ય કલા. ત્યાર પછીનો પ્રશ્ન, ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 14, તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? સાચો જવાબ છે ભરતનાટ્યમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 14, કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? સાચો જવાબ આંધ્રપ્રદેશ સાથે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 15, પ્રશ્ન નંબર 15, કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગટ ધારણ કરે છે? સાચો જવાબ છે કથકલી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16, કથન કરે સો કથન કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે? સાચો જવાબ છે કથક સાથે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17, કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધિ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે? સાચો જવાબ છે નાટ્ય કલામાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 18,
નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? સાચો જવાબ ભરત મુનિએ કરી છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 19, બધી જ કલાઓનો સંયોગ કઈ કલામાં છે? સાચો જવાબ નાટ્ય કલામાં. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 20, નૃત્યના આદિદેવ કોણ હતા? નૃત્યના આદિદેવ કોણ હતા? સાચો જવાબ છે શિવ નટરાજ. ત્યાં પછીનો 21મો પ્રશ્ન, ટેરાકોટા એટલે શું? ટેરાકોટા એટલે શું? સાચો જવાબ છે કાચી તેમજ પકવેલી માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન. ત્યાર પછીનો પ્રશ્ન જો, પ્રશ્ન નંબર 22, કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે? આ સાડીનું નામ શું છે? સાચો જવાબ છે પટોળું. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 23, ધમાલ નૃત્યો કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? સાચો જવાબ આફ્રિકાના. ત્યાં પછીનો પ્રશ્ન 24, ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? સાચો જવાબ છે આદિવાસીઓનું નૃત્ય. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 25, કયું નૃત્ય સાગરમાં મોજા કે એ મોજા ઉપર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે? સાચો જવાબ છે પઢાર નૃત્ય. ત્યાં પછીનો પ્રશ્ન નંબર જોઈ નેક્સ્ટ, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? સાચો જવાબ છે વાસ્તુ. ત્યાં પછીનો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? સાચો જવાબ છે મોહેજો દડોનું. ત્યાં પછીનો પ્રશ્ન, મોહેજો દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? સાચો જવાબ છે ભૂગર્ભ ગટર યોજના. ત્યાં પછીનો પ્રશ્ન, મોહેજો દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા ક્યાં સ્થળે છે? સાચો જવાબ છે ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ગુજરાતમાં કયો સ્પૂત આવેલો છે? સાચો જવાબ છે દેવની મોરીનો. ત્યાં પછીનો પ્રશ્ન, સ્પૂતના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે? સાચો જવાબ છે હાર્મિકા કહે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, સ્પૂતની ચારે બાજુ રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? સાચો જવાબ છે મેધી કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન, સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? સાચો જવાબ બ્રાહ્મી લિપિમાં. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે? સાચો જવાબ 4 સિંહોની આકૃતિને. ત્યાર પછીનો પ્રશ્ન, કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? સાચો જવાબ ગુપ્ત યુગને. ત્યાર પછીનો પ્રશ્ન, ઉદયગીરી, ખંડગીરી, નીલગીરી અને બાધની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે? સાચો જવાબ ભુવનેશ્વર શહેરની પાસે આવેલી છે. ત્યાં પછીનો પ્રશ્ન, ભારતના કયા સ્થાપત્યો મનુષ્ય કૃતિ સૌંદર્ય ધામો ગણાય છે? સાચો જવાબ છે ગુફા સ્થાપત્યો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાયેલા જગ વિખ્યાત રથ મંદિરો કયા યુગની આગવી ઓળખ છે? સાચો જવાબ પલ્લવ વંશની. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગોપુરમ એટલે શું? સાચો જવાબ મંદિરોની બહાર ઊંચી દિવાલો અને સુશોભિત દરવાજાઓ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નેક્સ્ટ,
વર્ગમાં ગુજરાતના જાણીતા શિલ્પ સ્થાપત્યો અંગેની એક ચર્ચા સભામાં વિદ્યાર્થીએ જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા. તેમાં જોઈ આપણે સાચું છે અનિલ. મોઢેરાના સૂર્ય મંદિરમાં પૂર્વ દિશામાં પ્રવેશ દ્વારમાંથી આવતું સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર સૂર્ય પ્રતિમા મુઘટ પર પડતું હતું. ત્યાર પછી જોઈએ આપણે મોઢેરાનું મંદિર ઈરાની શૈલીમાં બાંધવામાં આવ્યું છે. મોઢેરાના મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના 108 જેટલા મંદિરો આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ મદુરાઈમાં. ત્યાર પછીનો પ્રશ્ન દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? સાચો જવાબ રાજસ્થાનમાં. ત્યાર પછી ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. સાચો જવાબ મોઢેરા. ત્યાર પછીનો પ્રશ્ન દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી? દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ કયા સુલતાને બનાવી હતી? સાચો જવાબ છે કુતુબુદ્દીન ઐબકે. ત્યાર પછીનો પ્રશ્ન અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે? સાચો જવાબ સીદી સૈયદની જાળી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 22 નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં જોઈ સૌથી પહેલા મસ્જિદની દિવાલનો અંતનો ભાગ જેમાં મકસુરા કહેવાય છે એમને. મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો જેને ગલિયારા કહેવામાં આવે છે. નમાઝ પડવાના હોલની દિવાલ તેને આપણે કિબલા કહેવામાં આવે છે. મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો જેને લીવાન કહેવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 23 અમદાવાદના 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? સાચો જવાબ જામા મસ્જિદ. ત્યાર પછીનો પ્રશ્ન લોથલમાં વહાણ લાંધરવા માટે શું બાંધવામાં આવતું હતું? સાચો જવાબ ધક્કો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 25 આ ક્યુ પૂર્વ દિશામાં આવેલું પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં આવેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશિત ઝળહળી ઉઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી. આ વર્ણન કયા મંદિરનું છે? સાચો જવાબ છે મોઢેરાના સૂર્ય મંદિરનું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે. સાચો જવાબ ઋગ્વેદ. ત્યાર પછીનો પ્રશ્ન વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? સાચો જવાબ મહાભારત. ત્યાર પછી મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે? સાચો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? સાચો જવાબ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ત્યાર પછીનો પ્રશ્ન બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? સાચો જવાબ પાલી ભાષામાં. ત્યાર પછીનો પ્રશ્ન નેક્સ્ટ કવિ ચંદરબરાયનો કયો ગ્રંથ
હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? સાચો જવાબ છે પૃથ્વીરાજ રાસો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો હતો? સાચો જવાબ નરસિંહ મહેતાએ. ત્યાર પછીનો પ્રશ્ન 12, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો. વિશાખા દત્ત 10 કુમાર ચરિત આ વિધાન ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13, ભારતની કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા? સાચો જવાબ નાલંદામાં. ત્યાર પછી 5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? સાચો જવાબ ફાહિયાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? સાચો જવાબ મહારાષ્ટ્રમાં. ત્યાર પછીનો પ્રશ્ન, હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફામાં થયેલો છે? સાચો જવાબ ઇલોરાની ગુફામાં. ત્યાર પછી, તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. તો તે કયું મંદિર છે? સાચો જવાબ કૈલાસ મંદિર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, મહાબલીપુરમ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલ છે? સાચો જવાબ પલ્લવ રાજવી નરસિંહવર્મનનું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, દેશ વિદેશમાં હજારો પ્રવાસીઓ કયા મંદિરના શિલ્પકલા, વાસ્તુકલા અને મૂર્તિકલા શિલ્પો જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે? સાચો જવાબ ખજુરાહોના. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે? સાચો જવાબ કોણાર્કનું સૂર્ય મંદિર. ત્યાર પછીનો, નીચે નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલ છે? કોણાર્કનું સૂર્ય મંદિર. સાચો જવાબ છે ઓડિશામાં. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલા નકશાઓમાં સ્ટાર કરીને બતાવેલ નગર કયું છે? સાચો જવાબ છે હમ્પી. ત્યાર પછીનો પ્રશ્ન, શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા? સાચો જવાબ આગ્રાના કિલ્લામાં. ત્યાર પછીનો પ્રશ્ન, કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની 7 અજાયબીઓનું પૈકી એક છે? સાચો જવાબ તાજમહેલ. ત્યાર પછી, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે? સાચો જવાબ તાજમહેલ. ત્યાર પછી, દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે? સાચો જવાબ ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, તાજમહેલની એક મહેરાબ ઉપર કયું વિધાન અંકિત થયેલું છે? સાચો જવાબ છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. ત્યાર પછીનો પ્રશ્ન, ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ અકબરે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વિશ્વ વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે? સાચો જવાબ ચાંપાનેર. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્વ છે? સાચો જવાબ નર્મદા, ગિરનાર અને શેત્રુંજી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત મોઢેરાનું સૂર્ય મંદિર છે તો ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર છે. ત્યાર પછીનો, દિલ્હીનો કુતુબ મિનાર કુતુબુદ્દીન ઐબકે બનાવેલો છે તો આગ્રાનો કિલ્લો
અકબરે બનાવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 19. નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ 4 વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. રાણી સિપ્રીની મસ્જિદ જે અમદાવાદમાં આવેલી છે. ત્યાર પછી અડીકડીની વાવ જુનાગઢમાં આવેલી છે. રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલો છે. રાણીની વાવ પાટણ ખાતે આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ જોડકા પૈકી સાચી જોડક્રમ પસંદ કરો. કોણાર્કનું સૂર્ય મંદિર જે ઓડિશામાં આવેલું છે. વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલ જે કર્ણાટકમાં આવેલું છે. ત્યાર પછી બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં આવેલું છે. ત્યાર પછી ખજુરાહોના મંદિર મધ્યપ્રદેશમાં આવેલા છે. ત્યાર પછીનું નેક્સ્ટ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. ઇલોરાની ગુફાને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. આ વિધાન સાચું નથી. સાચા વિધાન જોઈ ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે. આ વિધાન સાચું છે. ત્યાર પછી ઇલોરાની કુલ 34 ગુફાઓ આવેલી છે. રાષ્ટ્રકૂત રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું. આ વિધાન પણ સાચું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 23. કૌંસમાં આપેલા સ્થાપત્યોને તેમના નિર્માણના સમયને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તેમાં ધોળાવીરા નગર, સાંચીનો સ્ફૂત, સહસ્ત્રીલિંગ તળાવ, તાજમહેલ અને ગોવાનો દેવળ. ત્યાર પછીનો નેક્સ્ટ 24. નીચે એક પ્રસિદ્ધ કિલ્લાનું વર્ણન કરેલ છે. આ કિલ્લાની આ વાત છે. તે મુઘલ શૈલીમાં બનેલો. તેના રક્ષણની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેના બાંધકામમાં આરસ અને લાલ પથ્થરનો ઉપયોગ કરેલો છે. કિલ્લામાં દીવાને ખાસ રંગમહેલનો સમાવેશ થયો છે. લાલ કિલ્લાની વાત કહેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 25. ભારતમાં ઐતિહાસિક સ્થળને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવી કયો ક્રમ સાચો છે. સાચો જવાબ છે તાજમહેલ, ત્યાર પછી ખજુરાહોના મંદિર, ત્યાર પછી ઇલોરાની ગુફા, ત્યાર પછી બૃહદેશ્વરનું મંદિર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ જોડકાનો છે 26મો. ઉપરકોટ જે જુનાગઢમાં આવેલ છે. સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલ છે. ત્યાર પછી રાણીની વાવ પાટણમાં, ધોળાવીરા, ખદીરબેટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 27. તાજમહેલ શાહજહાં તો હુમાયુનો મકબરો હમીદા બેગમ. ત્યાર પછીનો 28. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી. તદા વાવનો પ્રકાર નથી. નંદા, ભદ્રા અને વિજયા વાવનો પ્રકાર છે. ત્યાર પછીનો એક પ્રસિદ્ધ મંદિરનું વર્ણન કરેલું છે. આ કયા મંદિરની વાત કરેલી છે તે બતાવવાનું છે. તેમાં તેનું નિર્માણ રાષ્ટ્રકૂત રાજાઓના સમયમાં થયેલું. તે એક જ પથ્થરમાંથી કોતરીને બનેલા છે. 500 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોથી સુશોભિત આ મંદિરની શોભા છે. તો તેનો સાચો જવાબ છે કૈલાસ મંદિરની વાત કરેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. નીચે દિલ્હીમાં આવેલા સલ્તનતકાલીન સ્થાપત્યનું વર્ણન કરેલ છે. આ કયા સ્થાપત્યની વાત છે. તેમાં જોઈએ આપણે તેની ઊંચાઈ 72.5 મીટર છે. તેને ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે. તેને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલા છે.
તેની ઉપર કુરાનની આયતો કંડારવામાં આવેલી છે? સાચો જવાબ છે કુતુબ મિનાર. ત્યાર પછીનો પ્રશ્ન, આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે? સાચો જવાબ આપણો વારસો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે? સાચો જવાબ યુનેસ્કો. ત્યાર પછીનો પ્રશ્ન, ઈસવીસન 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? સાચો જવાબ છે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોણે સોંપ્યું છે? સાચો જવાબ પુરાતન ખાતાને. ત્યાર પછીનો પ્રશ્ન, કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો? સાચો જવાબ મથુરાની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, સંગમેશ્વરનું મંદિર પાપનાશક મંદિર સમૂહ જળમાં ડૂબવામાં જાય તેમ હતા, તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે આલમપુરમાં. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય નિધિ વેપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યું? 1876માં. ત્યાર પછી સરકારે નીતિ મૂલ્યવાન કલાકૃતિનો અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો? સાચો જવાબ 1972માં. ત્યાર પછીનો, સંસ્કૃત, અર્ધગામી, પ્રાકૃતિક, પાલી વગેરે હસ્તક પ્રવૃત્તિની જાળવણી ક્યાં થાય છે? સાચો જવાબ સંગ્રહાલયોમાં. ત્યાર પછીનો પ્રશ્ન, હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે? સાચો જવાબ સાલારગંજ સંગ્રહાલય. ત્યાર પછી શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? સાચો જવાબ સ્વામી વિવેકાનંદે. ત્યાર પછીનો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મ જગતને ક્યાં પાઠ શીખવ્યા? સાચો જવાબ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના. ત્યાર પછીનો પ્રશ્ન, શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણમાં આવેલ છે. ત્યાર પછી ભારતીય સંગ્રહાલય કલકત્તામાં આવેલું છે. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય મુંબઈમાં આવેલ છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં આવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ભારતે વસુધૈવ કુટુંબકમ ની ભાવનાને વિશ્વના સાકાર કરી છે. સોરી મિત્રો, આમાં સાચો જવાબ ડી છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા ઉપર ભાર મૂક્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન 15, તાજમહેલમાં શ્વેત સંગેમરમર આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા છે, તેનું કારણ વાયુ પ્રદૂષણ. ત્યાર પછીનું, સ્વામી વિવેકાનંદે જે વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ શિકાગોમાં ભરાઈ હતી. ત્યાર પછી, પ્રાચીન ભારતમાં જ્યોતિર્ધરોએ આપણા દેશને કયું નામ આપ્યું છે? સાચો જવાબ ભારત વર્ષ. ત્યાર પછી 18, ભારતની સંસ્કૃતિ એકતા ઉપર કોણે ભાર મૂક્યો છે? જ્યોતિર્ધરોએ. ત્યાર પછીનો પ્રશ્ન, અમને ચારે દિશામાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થયા, આ સંદેશ કયા ગ્રંથમાંથી આપ્યો છે? ઋગ્વેદમાંથી. ત્યાર પછીનો 20, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે શોધીને બતાવો. ભારતીય સંગ્રહાલય નવી દિલ્હીમાં તે ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે શોધો. રાણીની વાવ અડાલજ.
ત્યાર પછી 22 મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1883માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કુદરતી સંસાધનના કયા 2 ગુણધર્મો હોવા જોઈએ? સાચો જવાબ ઉપયોગિતા, કાર્ય કરવાની યોગ્યતા. ત્યાર પછી દુનિયામાં એક કે બે જ સ્થળે મળતું સંસાધન એટલે એકલ સંસાધન. ત્યાર પછી કયું સંસાધન નવીનીકરણીય છે? સાચો જવાબ સૂર્યપ્રકાશ. ત્યાર પછી કયા સંસાધનો અનવીનીકરણ છે? ખનિજો. ત્યાર પછીનો પ્રશ્ન 5 જમીનનું નિર્માણ મૂળ ખડકના ખાલી જગ્યા મળતા પદાર્થમાંથી થાય છે. ખાવણ અને ઘસારા ધોવાણના કારણે. ત્યાર પછી 6 હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ક્યાં ભારતીય જમીનની મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી છે? 8 પ્રકારમાં. ત્યાર પછીનો પ્રશ્ન, કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે? નદીઓના નિક્ષેપ પણ કાંપને. ત્યાર પછીનો પ્રશ્ન 8 કઈ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે? રાતી અને લાલ જમીનમાં. ત્યાર પછી કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રેગુરના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કયા પ્રકારની જમીન રેગુર નામે ઓળખાય છે? કાળી જમીન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કઈ જમીનને કપાસની જમીન પણ કહે છે? કાળી જમીનને. ત્યાર પછી પડખાવ જમીનનું અન્ય નામ શું છે? સાચો જવાબ લેટેરાઇટ જમીન. ત્યાર પછી જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ગણી શકાય? વન્ય પ્રાણી જીવન. ત્યાર પછીનો પ્રશ્ન 14 નીચેનામાંથી સંસાધનો એક ઉપયોગી ખરો નથી તે શોધીને ઉત્તર આપો. સંસાધન વાહન વ્યવહાર તરીકે. ત્યાર પછીનો પ્રશ્ન, આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવેના ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટર સુધી ઊંચાઈ ઉપર જોવા મળે છે. તેને સ્થળ, પાતળો અને અપરિપક્વ છે તે કયા નામે ઓળખાય છે? સાચો જવાબ પર્વતીય જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીસીઆરટી ધોરણ 10ના 8 ચેપ્ટરના MCQની ચર્ચા કરેલી છે. હવે પછી બીજા વિડીયોમાં બાકી રહેલા ચેપ્ટરના MCQની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલમાં અવારનવાર જીસીઆરટી, એનસીઆરટી અને પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર અને પોલીસ કોન્સ્ટેબલની સચોટ માહિતી અપલોડ કરીએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.